હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજે હું સવારમાં સ્કૂલે ગઈ હતી. આજે સ્કૂલનો ટાઈમ સવારનો હતો અને સ્કૂલેથી આવી ગઈ છું અને મમ્મી અહીંયા તૈયાર થઈ ગઈ છે. મમ્મી મામાને ઘરે જવાનું છે ને આજ તો? હા, 2 દિવસ જઈ આવીએ ને મામાને ઘરે. બહુ મામી તેડાવે છે. મામા મહિનો આપણે અગાઉ આવી ગયો છે. હજી સ્કૂલે જવાનું જ તોય હવે વચ્ચે રજા છે તો જઈ આવીએ કાં? હા, 2 દિવસ રોકાઈ આવીએ પછી પાછા જાશું નિરાંતે. તો અત્યારે જઈએ છીએ મામાના ઘરે. તો કાંઈ નહીં, ચાલો ત્યાં જઈએ. ગાઈસ હવે મામાના ઘરે આવી ગયા છીએ. અહીંયા યજ્ઞ બેઠો છે. ઓ યજ્ઞ જો આ બધા જમવા બેસી રહ્યા છે. મેમ કીધું એટલે તો થાળે તો મૂકી દો યાર હારે. હા, એક જ થેલો મેલી તૈયાર કરો. જમવામાં છે દાળ ભાત, છાશ, રોટલી ને ચણાનું શાક. અહીંયા યજ્ઞ પણ જમે છે. અહીંયા દીદી જમવા બેસી ગઈ છે. અહીંયા મામી જમવા બેસી ગયા છે ને અહીંયા મમ્મી જમે છે. ગાઈઝ તો અહીંયા યજ્ઞ રમે છે. તમે જોઈ શકો છો યુગુ સાથે રમે છે. પણ જેવા ફોન શરૂ કરીને એવા ફોનમાં જોવાનું શરૂ કરી દે. કા યજ્ઞ ફોન જોતો હોય ને, જો ફોન જોતો ભાઈને નથી દેવાનો ફોન. જો વેકેશન કરો એટલી વાર લાગે દાંત ફરીથી હોતા મારવામાં આવ્યો. ઈ મને યાદ છે. કેમ કે તમે કેટલું બધું કામ કરો તો હોતા માંથી ન આલુશું મે કાના લોશે એ બધું મે કીધું હોય નથી ના હું નાખી જતા મને આયા ને કે સાંભળતો ને હું નાખી આને હજી ફોન જોતો. આપણે દે ગાઈઝ યજ્ઞ સુઈ ગયો છે અને અહીંયા બધા હજી વાતો જ કરે છે. આ કોઈને હુવાની ખબર નથી પડતી. હવે આજ ખબર નહીં પડે હુવાની, એવું લાગે છે. આમને વાતો જ કરશે બધા. ગાઈઝ તો દીદી અત્યારે અહીંયા યજ્ઞ માટે રાગીનો શીરો બનાવે છે અને યજ્ઞ અહીંયા પ્લેટફોર્મ ઉપર બેસી ગયો. તાર શીરો ખાવાનો છે હે ઝીણું? એને ફોન જોતો. જ્યારે આપણે ફોન લઈએ એટલે એને ફોન જ જોતો હોય. ગાઈસ તો અહીંયા શીરો બની ગયો છે અને દીદી યજ્ઞને ખવડાવે છે શીરો. યજ્ઞ કેવો લાગે શીરો તને? તો ગાઈસ અમે અત્યારે યજ્ઞને લઈને ગાર્ડનમાં આવી ગયા છીએ. યજ્ઞ ગાર્ડનમાં રમવા આવ્યો છે ને? યજ્ઞ બધું જોવે છે, અલગ અલગ નવું નવું લાગે ને યજ્ઞ. મમ્મી, દીદી અને મામી બટેકા ફોલે છે. આજે વડાપાવનો પ્રોગ્રામ છે. ગાઈસ તો આજે મામાના ઘરે બનાવવાના છે વડાપાવ અને ગોટા. તમે જોઈ શકો છો અહીંયા મમ્મીએ ગોટાની તૈયારી કરી નાખી છે અને અહીંયા મામીએ ચટણીની તૈયારી કરી નાખી છે. ગાઈસ તો અહીંયા મામી વડા તળે છે, એટલા તળાઈ ગયા છે અને અહીંયા થોડીક પટ્ટી તળી નાખી છે અને અહીંયા લસણવાળી વડાપાવની ચટણી પણ બનાવી નાખી છે. ગાઈસ યજ્ઞ અહીંયા રમે છે અને અહીંયા બધા બેસી ગયા છે નવરા થઈને. જેની પાસે રમવું હોય એની પાસે જ રમવું હોય. કાંઈ યજ્ઞ નાટી કરે છે કે એટલો તોફાની થતો જાય છે ને એની વાત નહીં કરવાની. તોફાની બાગડો. મામી અહીંયા યશભાઈ મહેંદી નાખી દે છે અને આ જો અહીંયા ચાલો નકરા તોફાન કરવા એને. તોફાન સિવાય કાંઈ હું ફરિયાદ કરશો તું? હું મમ્માને ફરિયાદ કરે છે યજ્ઞ? આ બધા મને હેરાન કરે હે ને યજ્ઞ શું ફરિયાદ કરે છે મમ્માને? મને કોને જેવો લાગે છે આ? કે તને કોણ જેવો દેખાય? એ યજ્ઞ હામો જોતો નાના જેવો દેખાય છે. કઈ યજ્ઞ? યજ્ઞ તું નાના જેવો દેખાય? ગાઈસ અહીંયા યજ્ઞ જો કેવો પાણી પકડે. આવું બધું કરવા દે ને તો એને કાંઈ વાંધો ન આવે. જોઈ છો ને માર પથારી કરવા દે. ગાઈસ અહીંયા બધા સુવાની તૈયારી ચાલે છે. અહીંયા કઈ હમાતા નથી એટલે વ્યવસ્થા કરે છે કોણ ક્યાં હોવાનું છે આજે. એક જ રૂમમાં બધે હું તો ક્યાંથી આખું આટલું મોટું ઘર પડ્યું મૂકીને બધા એક રૂમમાં આવી ગયા. જો જ છે એટલા બધા અહીંયા આવી ગયા. બીજે કોઈ રૂમમાં નહીં જાય. અહીંયા હોવાનું કારણ બધાને ખબર છે. અને આ છે ને યજ્ઞની જ તૈયારી પડી છે. એમાં બાકી હોય ને તો યજ્ઞ રમકડા એટલા. હા એ યજ્ઞ મામા ને રમકડા પાછા.
આજ તો ઢીંગલા મુજે કે પડે માર જો કે પથારી ફ્લાય ઓસો બોલો માં પેલા મારા વાત કરો. Guys, આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.